મિત્રો, જો તમારું પણ બેંકમાં લોકર છે અને તેની ચાવી ખોવાઈ જાય છે તો તમે તે ચાવીને ફરીથી કેવી રીતે મેળવી શકશો? કે પછી શું બેંક લોકર ચાવી વગર ખુલી શકે છે કે નહીં? શું નિયમ છે બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો તેને પાછી મેળવવા માટેના? આ તમામ બાબતો વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર કરીને અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં તો બેંક લોકર શું છે તે જાણી લઈએ. તો બેંક તેના ગ્રાહકોને લોકરની સુવિધા પૂરી પાડે છે અને લોકો તેમના સોનાના દાગીના તેમજ મિલકતના દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે આ લોકરનો ઉપયોગ કરતા હોય છે અને બેંક આ સુવિધા આપવા માટે તે ગ્રાહકો પાસેથી વાર્ષિક ચાર્જ પણ વસૂલે છે. હવે જાણીએ કે બેંક લોકર કેવી રીતે ખુલે છે. તો મિત્રો, બેંક દ્વારા તેના ગ્રાહકોને આપવામાં આવેલ લોકરમાં 2 ચાવીઓ હોય છે, જેમાં એક ચાવી બેંક પાસે અને બીજી ચાવી તે લોકરના માલિકને આપવામાં આવે છે. જ્યારે તમારે તમારા લોકરને એક્સેસ કરવું હોય એટલે કે ખોલવું હોય ત્યારે તમારે લોકરની ચાવી લઈને બેંકમાં જવું પડશે અને ત્યાં બેંક કર્મચારી લોકરની બીજી ચાવી લઈને આવે છે. ત્યારબાદ આ બંને ચાવીના ઉપયોગ દ્વારા લોકર ખોલ્યા બાદ બેંક કર્મચારી ત્યાંથી નીકળી જાય છે અને ત્યારબાદ ગ્રાહક સંપૂર્ણ ગોપનીયતા સાથે તેનું લોકર નિહાળી શકે છે. આ રીતે બેંક લોકર ખુલે છે. બેંક લોકર ખુલે છે. હવે માની લો કે કોઈ કારણસર તમારા બેંક લોકરની ચાવી ખોવાઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં શું થશે? તો મિત્રો, જો કોઈ કારણસર તમારા બેંક લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય છે તો તમે તમારા બેંક લોકરને ખોલી શકશો નહીં. ઉપરાંત બેંક પાસે પણ તે લોકોની ડુપ્લિકેટ ચાવી હોતી નથી. આવી પરિસ્થિતિમાં બેંક લોકોને તોડવું પડે છે. તેથી જો તમારી પાસેથી બેંક લોકરની ચાવી ખોવાઈ ગઈ હોય તો સૌપ્રથમ બેંકમાં જઈને તેની જાણ કરવી પડશે અને એક લેખિત અરજી પણ આપવી પડશે. આ સાથે જ તમારે બેંક લોકરની ચાવી ખોવાઈ ગઈ છે તેની એફઆઈઆર પણ નોંધાવવી પડશે. લોકરની ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં બેંક તમને બીજું લોકર આપશે અને પહેલું લોકર તોડ્યા બાદ તેનો તમામ સામાન બીજા લોકરમાં શિફ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ નવા લોકરની ચાવી ગ્રાહકને આપવામાં આવશે. જો કે ગ્રાહકે લોકર તોડવાથી લઈને લોકરને ફરીથી રિપેર કરાવવા સુધીનો સમગ્ર ખર્ચ ઉઠાવવો પડશે. બેંક લોકરની વ્યવસ્થા એવી છે કે તેને ખોલવાથી લઈને તોડવા સુધીના દરેક કામ દરમિયાન ગ્રાહક અને બેંક અધિકારી બંને હાજર રહે છે. તો ચાલો જાણીએ બેંક લોકરની આ ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં બેંક લોકરને કેવી રીતે તોડવામાં આવે છે. જ્યારે બેંક લોકર તોડવામાં આવે છે ત્યારે બેંક અધિકારી તેમજ ગ્રાહક માટે તે સમય દરમિયાન ત્યાં હાજર હોવું જરૂરી છે. જો લોકર જોઈન્ટમાં એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ એક્સેસ કરી શકે તે રીતે લેવામાં આવી હોય તો તે તમામ સભ્યોએ ત્યાં હાજર રહેવું જરૂરી છે. આ ઉપરાંત જો ગ્રાહક લેખિતમાં આપે છે કે તેની ગેરહાજરીમાં પણ લોકર તોડવામાં આવે તો તેવા કિસ્સામાં તે લોકરને તોડી શકાય છે. મિત્રો, આ તો વાત થઈ ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં બેંક લોકરને તોડવાની, પરંતુ બીજી ઘણી બાબતો છે જેમાં બેંકને તેના ગ્રાહકના લોકરને તોડવાની સત્તા મળી છે. જેવી કે SBI અનુસાર જો કોઈ વ્યક્તિ 3 વર્ષ સુધી તેના લોકરનું ભાડું ચૂકવતું નથી તો તે બેંક તે લોકરને તોડીને તેનું ભાડું વસૂલ કરી શકે છે. આ ઉપરાંત જો ગ્રાહકનું લોકર 7 વર્ષ સુધી ચાલુ રહે અને ગ્રાહકનો કોઈ અતોપતો ન હોય તેવા કિસ્સામાં ભાડું ભલે આવતું રહે છતાં બેંક લોકરને તોડી શકે છે. અન્ય એક બાબતમાં જો કોઈ વ્યક્તિ સામે ફોજદારી કેસ હોય અને એવું લાગે કે તે વ્યક્તિએ તેના લોકરમાં કંઈક છુપાવ્યું છે જે ગુના સાથે સંબંધિત છે તો તે લોકરને તોડી શકાય છે. જો કે આ સ્થિતિમાં બેંક અધિકારીઓની સાથે પોલીસ અધિકારીઓની પણ હાજરી હોવી જરૂરી છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને સબસ્ક્રાઇબ